નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 21/2/2026 શનિવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર ફળ. તો કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફળથી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંક જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે આજે જોઈએ તો કે આજે ફાગણ સુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી હોવાથી શનિવાર અને ગણેશ પૂજનનો આ સંયોગ ખાસ માનવામાં આવે છે, જેથી વિઘ્નો દૂર કરવા અને શનિદેવની પીડામાંથી મુક્તિ મેળવવા માટે આજનો ઉત્તમ એવો દિવસ છે. તો પ્રથમ આપણે રાશિફળ જોઈએ તો મેષ રાશિ જોઈએ તો કે મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમને વ્યાવસાયિક ક્ષેત્રે નવી સફળતાઓ સારી એવી મળી શકે છે. તેમજ તમારા આજે જે કાંઈ અટકેલા સરકારી કામો હશે એ આજે સારી એવી રીતે પૂર્ણ થઈ શકે છે. તેમજ તમને આજે ટેકનિકલ કામમાં પણ સારો એવો લાભ જણાઈ શકે છે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થશે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે ઘેરો વાદળી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ મળી શકે છે. તેમજ તમને આજે ધાર્મિક યાત્રાના પણ સારા એવો છે, જેથી તમે ધાર્મિક યાત્રાઓ પણ સારી એવી કરી શકો છો. આજે તમને વડીલોના માર્ગદર્શનથી પણ સારો એવો આર્થિક લાભ થઈ શકે છે, તેમાં પણ તમને સારો ફાયદો થઈ શકે છે. વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 6. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે બ્લુ. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્ય બાબતે તમારે થોડી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે તમારી વાણી ઉપર પણ સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. કોઈ ઉતાવળા નિર્ણયો લેવાથી તમારે બચવું જોઈએ, જેથી તમારું કોઈ પણ સારું એવું કામ બગડે નહીં. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 4. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે કાળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને જીવનસાથી સાથેનો સમય સુખદ સારો એવો રહી શકે છે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થશે. તમારો સમય સારો એવો સુખદ વિતાવી શકો છો. આજે તમારા વેપારમાં પણ નવી ભાગીદારી માટે આજ સારો એવો ઉત્તમ અને અનુકૂળ એવો સમય છે. આજે તમને માનસિક પ્રસન્નતા પણ સારી એવી રહી શકે છે, તમારું મન પણ સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે સિલ્વર અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ તમારાથી પરાજિત થશે. આજે તમારા નોકરીમાં તમારી મહેનતની પ્રશંસા થશે. તેમજ તમને જૂની બીમારીઓમાં તમને સારી મોટી રાહત આજે મળી શકે છે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 8. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે નારંગી અને તેમનો અશુભ રંગ છે સોનેરી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા વધારવાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ શુભ અને સારા એવા સમાચાર મળી શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ તમારો સારો એવો વિજય થઈ શકે છે. કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 6. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ભૂરો. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે મિલકત કે તમને વાહન ખરીદવાની સારી યોજના તમારી સફળ થઈ શકે છે. આજે તમને પારિવારિક વાતાવરણ પણ સારું એવું તમારું આનંદમય અને ખુશ રહી શકે છે. આજે તમારા માતાનો પૂરેપૂરો સહયોગ અને સાથ તમને સારો એવો મળી શકે છે. તુલા રાશિ જોઈએ. તુલા રાશિવાળાનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને પરાક્રમમાં સારો એવો તમારો વધારો થઈ શકે છે. આજે તમારા ભાઈ બહેનોનો સંબંધ પણ સારા એવા મજબૂત અને અક્કડ બની રહેશે. આજે તમારે નવી યોજનાઓ પણ અમલમાં સારી રીતે મૂકી શકો છો. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે
1. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ધન રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમારી નજરવાળીથી લોકો તમે દિલ જીતી શકશો. આજે તમને રોકાણ માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો દિવસ છે, જે તમને આજે લાભદાયી અને ફાયદાકારક આજે રહી શકે છે. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 8. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજ કે મકર રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ સારો વધી શકે છે, તેમજ તમને આજે સમાજમાં તમારું માન સન્માનની પણ સારી એવી તમને પ્રાપ્તિ થઈ શકશે. આજ તમારે નવી જવાબદારી તમારી સફળતાપૂર્વક તમે સારી એવી રીતે આજે નિભાવી શકશો. મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે કાળો ઘેરો અને તેમનો અશુભ રંગ છે ઘેરો વાદળી. કુંભ રાશિ જોઈએ કે કુંભ રાશિમાં કે કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા ખર્ચ થોડો વધી શકે છે, તેમજ તમને આજે માનસિક તણાવ ઓછો કરવા માટે તમારે આજે ભક્તિનો સહારો લેવો ખૂબ જ જરૂરી છે, જેથી તમારો માનસિક તણાવ ઓછો થઈ શકે. કોઈ પણ મંત્ર કે પાઠનું તમે વાંચન કરો તો તમારો માનસિક ઓછો થઈ શકે. તમને વિદેશથી એક રીતે લાભ થવાના સારા એવા સમાચાર આજે મળી શકે છે. તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 4. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. ત્યારબાદ મીન રાશિ જોઈએ. મીન રાશિમાં જાતક મીન રાશિવાળા માટે કે આજે તમને આવકના નવા સ્ત્રોતો સારી રીતે ઊભા થઈ શકે છે, તેમજ તમને આજે જે લાંબા સમયની તમારી ઈચ્છા હશે એ સારી એવી રીતે આજે પૂર્ણ થશે. તેમજ તમને આજે મિત્રો સાથે પણ તમે આજે તમારો મનોરંજક સમય તમે સારી એવી રીતે પસાર કરી શકશો. મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજનો વિનાયક ચતુર્થીનો દિવસ છે, એટલે કે વિનાયક ચતુર્થીનો દિવસ હોવાથી ભગવાન ગણપતિને દુર્વા અને મોદક લાડુ અર્પણ કરવા જોઈએ, જેથી સારું પરિણામ મળી શકે છે. શનિવાર હોવાથી આજે સાંજે હનુમાનજીના મંદિરે જઈ હનુમાન ચાલીસાના પાઠ અથવા બજરંગ બાણ કે હનુમાનજીના મંત્ર કરવાથી અતિ લાભ થાય છે. તેમજ ગરીબોને આજે કાળી વસ્તુઓ જેમ કે અડદ છે, તલ છે, કાળું કાપડ છે, રોકડ દક્ષિણા છે, કોઈ પણ દાન કરવાથી આપણને શનિની પીડામાંથી સારી એવી રાહત મળી શકે છે. તેમજ ગણેશજી ભગવાન વિઘ્નહર્તા ગણેશની કૃપાથી આપણા સર્વ વિઘ્નો સારી એવી રીતે દૂર થાય છે. તો નમસ્કાર. આ ખાસ નોંધ કે આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોથી તે પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારે ફરતી કાંઈ અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 21/2/2026 શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 21/2/2026 શનિવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાગણ માસ શુક્લ પક્ષ ચોથ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 7 કલાક 7 મિનિટનો. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18 કલાક 40 મિનિટનો. તિથિ જોઈએ તો આજે તિથિ છે ચોથ તિથિ 13 કલાક સુધી, ત્યારબાદ પાંચમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે રેવતી નક્ષત્ર 19 કલાક 7 મિનિટ સુધી, ત્યાર પછી અશ્વિની નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ આજે છે શુભ યોગ 15 કલાક 51 મિનિટ સુધી, ત્યાર પછી શુક્લ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ટિભદ્રા કરણ 13 કલાક સુધી, ત્યાર પછી બહુ કરણ 24 કલાક 6 મિનિટ સુધી, ત્યાર પછી બાલવ કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની રાશિ આવશે મીન રાશિ જાતક. મીન રાશિ 19 કલાક 7 મિનિટ સુધી, ત્યાર પછી મેષ રાશિ ઈ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.